ઓકે મિત્રો, તો ટ્રાન્સપોર્ટેશન મોડલ જેની અંદર આપણું જે બેઝિક ફિઝિબલ સોલ્યુશન હોય છે ઇનિશિયલી જે આપણે ત્રણ મેથડથી ફાઇન્ડ કરી શકીએ છીએ. એમાં ફર્સ્ટ મેથડ છે નોર્થ વેસ્ટ કોર્નર મેથડ, બીજી મેથડ છે લીસ્ટ કોસ્ટ મેથડ અને ત્રીજી મેથડ છે આપણી વોગલ એપ્રોક્સિમેશન મેથડ. અને આની ઓપ્ટિમલ સોલ્યુશન શોધવું હોય તો એની બીજી બે મેથડ છે જેમાં સ્ટેપિંગ સ્ટોન મેથડ અને મોદી મેથડ આવે છે. તો સૌથી પહેલા જે આપણે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ત્રણ મેથડ છે નોર્થ વેસ્ટ, લીસ્ટ કોસ્ટ અને વોગલ એપ્રોક્સિમેશન મેથડ VAM મેથડ. તો સૌથી પહેલા ટ્રાન્સપોર્ટેશન મોડલની અંદર તમને આ રીતનું કોઈ કોષ્ટક આપેલું હોય, એમાં સૌથી પહેલી વસ્તુ એ ધ્યાન રાખવાની કે સપ્લાય અને ડિમાન્ડ આનો સરવાળો સરખો થવો જોઈએ. અહીંયા તમે દેખો ડિમાન્ડ 70 ને 40, 110 ને 60, 170, 40 ને 60, 100 ને 70, 170. સપ્લાય અને ડિમાન્ડ સરખું થવું જોઈએ. જો સરખું ના હોય તો ડમી રો અને ડમી કોલમ જે જરૂર હોય એ એડ કરવું પડે. ઓકે, એવા એક્ઝામ્પલ આપણે દેખીશું. તો અહીંયા સરખું છે. હવે આપણે પહેલી મેથડ લઈએ નોર્થ વેસ્ટ કોર્નર મેથડ. પહેલું સ્ટેપ તો આ દરેક દાખલામાં ધ્યાન રાખવાનું કે સપ્લાય અને ડિમાન્ડ સરવાળો સરખો હોવો જોઈએ. હવે આપણે ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ ગણવાનો છે. તો સૌથી પહેલા આપણે લઈએ છે નોર્થ વેસ્ટ કોર્નર મેથડ. ઓકે, આ જે એક્ઝામ્પલ છે એ નોર્થ વેસ્ટ કોર્નર મેથડ થી આપણે સોલ્વ કરીએ છીએ. સૌથી પહેલા નોર્થ અને વેસ્ટ એટલે કે નોર્થ એટલે કે ઉત્તર અને ડાબી બાજુ નોર્થ વેસ્ટ એટલે સૌથી પહેલો આંકડો ડાબી બાજુથી ઉપરની બાજુથી કોર્નરમાંથી સ્ટાર્ટ કરવાનો 4. હવે અહીંયા શું કરવાનું, આપણે એલોકેટ કરવાનું સપ્લાય અને ડિમાન્ડ. તો સપ્લાય અને ડિમાન્ડ, સપ્લાય 40 છે, ડિમાન્ડ 70 છે. તો એમાંથી જે વેલ્યુ ઓછી હોય એ આપણે એલોકેટ કરવાની. અહીંયા તો 40 છે ને અહીંયા 70 છે એટલે 4 સાથે જે 40 છે એ મલ્ટીપ્લિકેશન થશે એટલે અહીંયા 70 માં 30 બાકી રહેશે. ઓકે, બંને જગ્યાએ 40 40 કટ કરવાના એટલે આપણે આ 40 સપ્લાય મલ્ટીપ્લિકેશન કર્યું છે એટલે આ 0 થઈ જશે. એટલે આ જે A વાળું છે એ આખી રો કેન્સલ આઉટ થઈ જશે કારણ કે અહીંયા 0 થઈ ગયું. ઓકે, સેમ વસ્તુ કન્ટિન્યુ રાખવાની. ફરીથી નોર્થ વેસ્ટ પકડવાનું. ચલો તો ફરીથી આપણે અહીંયા ટેબલ બનાવીએ. તો આપણા જોડે અહીંયા સોર્સ ની અંદર B અને C છે. આ જે સોર્સ છે પેપર યુનિટ, જે વસ્તુ લખેલી છે સેમ ટુ સેમ લખી દેવાની. ઓકે, અને અહીંયા ડેસ્ટિનેશન માર્કેટ જે છે DEF. ચલો જે વેલ્યુ બાકી છે 3 4 3 6 2 8. અહીંયા છે આપણું 60, અહીંયા 70, અહીંયા છે 30 40 અને 60. ફરીથી નોર્થ વેસ્ટ. નોર્થ વેસ્ટ એટલે ઉપરની બાજુ ડાબી બાજુ કોર્નરનો જે નંબર છે એને એલોકેટ કરી 60 અને 30. તો હવે 30 નાનું છે. સપ્લાય ડિમાન્ડ જે છે આપણું સપ્લાય છે અને અહીંયા આપણું ડિમાન્ડ છે. તો સપ્લાય ડિમાન્ડમાં જે ઓછું હોય મલ્ટીપ્લિકેશન કરી તો ડિમાન્ડ 30 છે, સપ્લાય 60 છે, 30 મલ્ટીપ્લિકેશન થશે 3 સાથે એટલે આ 30 0 થઈ જાય અને અહીંયા 30 બચશે. બંનેમાંથી 30 30 કટ કરવાના. હવે બાકીનું જે વધ્યું છે ફરીથી પાછું આપણે લખી દઈશું અહીંયા. તો હવે આપણા જોડે બે રો અને બે કોલમ એટલે કે EF. અહીંયા સપ્લાય અને અહીંયા ડિમાન્ડ. અહીંયા 4 3 2 8, અહીંયા 30 70 40 60. ઓકે, ચલો ફરીથી નોર્થ વેસ્ટ. અહીંયા સપ્લાય 30 છે, અહીંયા 40 છે. તો આના સાથે 30 મલ્ટીપ્લિકેશન થશે અને અહીંયાથી 30 નીકાળીએ તો 10 વધે. ઓકે, ચલો એ જ રીતે લાસ્ટમાં
શું બાકી રહ્યું છે હવે આપણા જોડે? રો એક જ છે સી, કોલમ છે ઈ એફ, અહીંયા સપ્લાય. એક જ ટેબલમાં બધું નહીં બનાવવાનું, આ રીતે બનાવવું પડશે. 28 છે, અહીંયા 70 છે, અહીંયા 10 અને 60. પાછું નોર્થ વેસ્ટ લેશો તો આ 2 ના જોડે 10 છે ડિમાન્ડ, સપ્લાય 70 છે, એટલે અહીંયા 10 મલ્ટીપ્લિકેશન થશે, 10 જશે, અહીંયા 60 વધશે. ઓકે, અને લાસ્ટ ની અંદર અહીંયા 8 છે, 60 60, અહીંયા આપણું એફ છે, સપ્લાય ડિમાન્ડ સરખું આવે છે, 60 60 છે, અહીંયા આવશે આપણો સોર્સ કે પેપર યુનિટ, બધી જ વસ્તુ લખવી પડશે તો માર્ક્સ મળશે. અહીંયા આવશે માર્કેટ ડેસ્ટિનેશન, તો અહીંયા 8 સાથે સપ્લાય અને ડિમાન્ડ બંને સરખું છે એટલે બંને મલ્ટીપ્લિકેશન થશે, કેન્સલ આઉટ. એટલે આ જે રો છે અથવા કોલમ છે કેન્સલ આઉટ થશે. ઓકે, તો આ રીતે આપણું એલોકેશન પૂરું થશે. હવે આપણે શું કરવાનું, તો જે એલોકેશન થયા છે એ એલોકેશન આપણે અહીંયા લખી દઈશું ફરીથી ટેબલમાં, અને પછી એનું કોસ્ટની કેલ્ક્યુલેશન કરીશું. અહીંયા આપણું સોર્સ હતું અને અહીંયા માર્કેટનું ડેસ્ટિનેશન છે. તો ફર્સ્ટ એલોકેશન 440 છે, બીજાની અંદર એલોકેશન 330 છે. પહેલા આપણે જે આપણો મેટ્રિક્સ હતો એ લખી દઈએ છીએ 6 to 8. ઓકે, તો બે એલોકેશન છે, એના પછી 4 ના સાથે 30 છે, પછી 2 ના સાથે 10 છે અને 8 ના સાથે 60 છે. તો ટોટલ કોસ્ટ આપણે ગણીએ તો ટોટલ કોસ્ટ 4 ગુણ્યા 40, 3 ગુણ્યા 30, 4 ગુણ્યા 30, 2 into 10 અને 8 into 60. ઓકે, તો 160, 90, 120, 20, 480. ઓકે, તો જે બી કોસ્ટ થતો હોય 0, 8 870 રૂપીસ ટોટલ કોસ્ટ થશે. તો આ રીતે આપણે એનું સોલ્યુશન કરીશું. નોર્થ વેસ્ટ હજી બીજા એક્ઝામ્પલ જે પીડીએફ માં આપેલ છે આપણે સોલ્વ કરીશું. હવે આપણે આ સેમ એક્ઝામ્પલ લિસ્ટ કોસ્ટ મેથડ થી સોલ્વ કરીશું અને પછી આપણે નંબર ઓફ ન્યુમેરિકલ સોલ્વ કરીશું. ઓકે મિત્રો, તો નેક્સ્ટ આપણી જે મેથડ છે એ આપણે લઈએ છીએ, સેમ એક્ઝામ્પલ છે પણ મેથડ લઈએ છીએ આપણે લિસ્ટ કોસ્ટ મેથડ. ઓકે, ચલો લિસ્ટ કોસ્ટ મેથડ ની અંદર આમાં સૌથી ઓછામાં ઓછું હોય આપણે નંબર દેખીશું સૌથી પહેલા. તો આમાં સૌથી મિનિમમ નંબર છે 1. અમુક વખતે આમાં ટાઈ વાળો પ્રોબ્લેમ આવશે, એ આગળ આપણે દેખીશું, કારણ કે એક સાથે બે મિનિમમ પણ હોઈ શકે, 1 1 હોઈ શકે, 2 2 હોઈ શકે, એ આપણે દેખીશું એની મેથડ શું કરવાની છે. તો સૌથી મિનિમમ અહીંયા 1 છે. ઓકે, લિસ્ટ કોસ્ટ નોર્થ વેસ્ટ માં શું હતું, સૌથી પહેલા આપણે કોર્નર નો જે એલિમેન્ટ હતો એ આપણે પકડતા હતા. અહીંયા લિસ્ટ એટલે સૌથી ઓછામાં ઓછું, મેથડ નું નામ જ છે લિસ્ટ. તો 1, તો એમાં સપ્લાય અને ડિમાન્ડ દેખો, જે ઓછું હોય એ આપણે મલ્ટીપ્લિકેશન કરશું, એલોકેશન કરશું. 40 મલ્ટીપ્લિકેશન થાય એટલે 40, અહીંયા 20 બચશે ડિમાન્ડમાં. તો આ સપ્લાય જે છે એમાં 40 વાળો ટર્મ કેન્સલ આઉટ થશે, સૌથી ઓછું હતું એટલા માટે. એ જ રીતે અહીંયા 2 છે, તો ચલો અહીંયા 2 ની અંદર ફરીથી પાછું આપણે લખી દઈશું અહીંયા સપ્લાય, અહીંયા ડિમાન્ડ. ઓકે, ઓકે, ચલો તો સપ્લાય અને ડિમાન્ડ બંનેનો સરવાળો દેખી શકો છો તમે કે બંનેની અંદર જે વેલ્યુ આપેલી છે એ વેલ્યુ 70 40 110 અને 20 અને 70 નો 60 બંને સેમ છે. ચલો હવે આમાં લિસ્ટ તો 2 છે, 2 ની અંદર દેખી શકો છો 40 ને 70, તો 40 મિનિમમ કહેવાય, તો અહીંયા 40 આવશે. ઓકે, તો આ જશે કોલમ, અહીંયા આપણું 30 વધશે સપ્લાય ની અંદર.
ચલો ફરીથી વન્સ અગેન એના પછીનું ટેબલ અહીંયા આવશે સોર્સ, અહીંયા બી સી, અહીંયા આવશે ડી એફ. ઓકે 3 3 6 8 અહીંયા 20 છે, અહીંયા 70 છે, અહીંયા 60 છે, અહીંયા 30 છે. આ સપ્લાય છે અને અહીંયા ડિમાન્ડ છે. હવે જો અહીંયા જ આપણે આ એક્ઝામ્પલમાં દેખી લઈએ કે હવે લિસ્ટ કોસ્ટ અહીંયા 3 છે, અહીંયા 3 છે. તો કયું લેવાનું કે જેની અંદર સૌથી ઓછું સપ્લાય અથવા સૌથી ઓછું ડિમાન્ડ હોય એ નંબર લેવાનો. તમે આ 3 માં દેખી શકો છો સપ્લાય 60 છે, ડિમાન્ડ 70 છે. આ 3 માં દેખી શકો છો ડિમાન્ડ 20 છે અને સપ્લાય 60 છે. તો કયું લેવાનું સૌથી ઓછું કયું કહેવાય? 20 વાળું કહેવાય. તો આ 3 માં આ 20 મલ્ટીપ્લિકેશન થાય તો આ જશે અને અહીંયા 40 બચશે. તો મીન્સ કે કોલમ 1 બચી અને 2 રો. એક જ કોલમ છે આપણા જોડે જે છે ડી 3 6. સપ્લાય આપણા જોડે છે 40 30 અને ડિમાન્ડ છે 70. ઓકે, તો આ આપણું પેપર યુનિટ ઉપર છે આપણું માર્કેટ. ઓકે, ચલો હવે સૌથી લીસ્ટ 3 છે. 3 સાથે સપ્લાય ડિમાન્ડમાં જે ઓછું છે એ મલ્ટીપ્લિકેશન કરીએ તો 40 મલ્ટીપ્લિકેશન થશે તો અહીંયા 30 બચશે આ જશે. અને લાસ્ટમાં 30 30 6 તો 6 સાથે 30 મલ્ટીપ્લિકેશન થશે. આ 30 છે એ મલ્ટીપ્લિકેશન થશે એટલે 30 30 કેન્સલ આઉટ થશે. આ રો અને કોલમ કેન્સલ આઉટ થશે. ચલો તો ફરીથી આપણે એલોકેટ કરી નાખીએ. આપણે જે બી આમાં એલોકેશન થયું છે અહીં આપણે એલોકેશન કરી દઈએ. ઓકે, ચલો સૌથી પહેલા આપણું જે મેન ટેબલ હતું એના પ્રિપેર કરીએ. ઓકે, ચલો સૌથી પહેલું એલોકેશન 1 માં હતું ફર્સ્ટ સ્ટેપમાં. બીજા નંબરમાં એલોકેશન આ 2 માં હતું 40, ત્રીજા કેસમાં 3 માં હતું 20, ચોથા કેસમાં અને પાંચમામાં 6 ની સાથે 30 છે. ઓકે, તો આનો ટોટલ કોસ્ટ આપણે જે રીતે પેલામાં આપણે મલ્ટીપ્લિકેશન કર્યું છે એલિમેન્ટ સાથે જે સપ્લાય ડિમાન્ડ નું મલ્ટીપ્લિકેશન કરેલું છે એ જ વસ્તુ અહીંયા કરીશું આપણે. તો 1 ના સાથે 40 છે પ્લસ 3 ના સાથે 40 છે, 3 ના સાથે 20, 6 ના સાથે 30 અને 2 ના સાથે 40. ચલો આ 40 થશે, આ 120, 60, 180 અને 80. ચલો આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે. તો છેલ્લું તો 0 થશે. ચલો 8 8 16 16 6 22 2 24 28 2 ને 1 3 480. ઓકે, તો પેલામાં 870 આન્સર હતો. લીસ્ટ કોસ્ટ મેથડ છે, ટ્રાન્સપોર્ટેશન નો કોસ્ટ થોડો ઓછો થાય છે. તો અહીંયા તમે દેખી શકો છો એક્ઝામ્પલ સેમ છે. નોર્થ વેસ્ટ કોર્નર મેથડ થી આપણો આન્સર 870 હતો, 870 રૂપીસ. અને આની અંદર ટોટલ કોસ્ટ લીસ્ટ કોસ્ટ મેથડ થી આપણે સોલ્વ કરી જેનો આન્સર 480 આવે છે. લીસ્ટ કોસ્ટમાં શું કરવાનું? સૌથી ઓછા નંબર વાળું જે એલિમેન્ટ હોય એના સાથે જે ઓછું સપ્લાય અથવા ઓછું ડિમાન્ડ હોય મલ્ટીપ્લિકેશન કરી એને રો જે 0 થઈ જાય છે એને કેન્સલ આઉટ કરીશું. ઓકે, તો આ હતી આપણી લીસ્ટ કોસ્ટ મેથડ. બીજા એક્ઝામ્પલ જે પીડીએફ માં આપ્યા છે એ પણ આપણે સોલ્વ કરીશું. જસ્ટ આપણે એક એક્ઝામ્પલ 3 મેથડ થી સોલ્વ કરી જેથી ખબર પડે કે 3 મેથડમાં ડિફરન્સ શું છે. ઓકે, ઓકે, તો સેમ એક્ઝામ્પલ સપ્લાય ડિમાન્ડ નો સમ છે સેમ છે. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ કહી શકાય જેમાં મોસ્ટલી વોગલ એપ્રોક્સિમેશન મેથડ છે. ઇનિશિયલ બેઝિક ફેઝિબલ સોલ્યુશન માટે મોસ્ટલી આ મેથડ પૂછતા હોય છે. જ્યારે ઓપ્ટિમાલિટી ચેક કરવાની હોય છે ત્યારે બી હાફ એક્ઝામ્પલ વોર્મ મેથડ થી સોલ્વ કરવાનો હોય છે. તો આ એક ખાસ ઇમ્પોર્ટન્ટ મેથડ છે અને આ મેથડ નો આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરીએ પછી 3 મેથડના નંબર ઓફ એક્ઝામ્પલ જે પીડીએફ માં આપ્યા છે એ આપણે સોલ્વ કરીશું. અને પછી લાસ્ટમાં ઓપ્ટિમાલિટી ચેક કરવા માટે જે મોદી મેથડ યુઝ થાય છે એ આપણે શીખીશું. જે મસ્ટ બી આટલું તમે કરશો તો આના 10 થી 12 માર્ક્સ એકદમ સેફ થઈ જશે. ઓકે,
ચલો તો આપણે દેખીએ વોર્મ મેથડ. હવે વોર્મ મેથડમાં સૌથી પહેલા શું કરવાનું છે, તો સૌથી પહેલા તમારે રો ની અંદર ડિફરન્સ લેવાનો છે અને કોલમ ની અંદર ડિફરન્સ લેવાનો છે. હવે ડિફરન્સ લેવાનું શેમાં, માની લો કે ફર્સ્ટ રો છે, તો ફર્સ્ટ રો ની અંદર જે સૌથી સ્મોલેસ્ટ એલિમેન્ટ છે અને જે સેકન્ડ સ્મોલેસ્ટ છે એનો ડિફરન્સ લેવાનો. દાખલા તરીકે ફર્સ્ટ રો માં સૌથી સ્મોલેસ્ટ સૌથી નાનો એલિમેન્ટ 1 છે અને સેકન્ડ સ્મોલેસ્ટ કયો છે 4, તો 4 - 1 તો ડિફરન્સ આવશે 3. એ રીતે તમે આમાં દેખી શકો છો કે સૌથી સ્મોલેસ્ટ 3 છે, સેકન્ડ સ્મોલેસ્ટ પણ 3 જ કહેવાય. બંને સેમ હોય તો સેમ લઈ શકો છો એક સાથે, એટલે ડિફરન્સ આવશે 0. હાઈએસ્ટ નહીં લેવાનો એલિમેન્ટ. ચલો આમાં સૌથી સ્મોલેસ્ટ 2, સેકન્ડ સ્મોલેસ્ટ 6, તો 6 - 2 તો અહીંયા આવશે 4. એ રીતે કોલમમાં બી સૌથી સ્મોલેસ્ટ 3, સેકન્ડ સ્મોલેસ્ટ 4, તો 4 - 3 કોલમ ડિફરન્સ પહેલી કોલમનો 1 આવશે. એ રીતે અહીંયા સૌથી સ્મોલેસ્ટ 2, સેકન્ડ સ્મોલેસ્ટ 4 અહીંયા આવશે. એ રીતે અહીંયા સૌથી સ્મોલેસ્ટ 1, સેકન્ડ સ્મોલેસ્ટ 3, 3 - 1 તો 2. ઓકે, એલિમેન્ટનો ડિફરન્સ. હવે મેન વસ્તુ, હવે આની અંદર એલોકેટ કઈ રીતે કરવાનું, તો સૌથી જે કોલમ ડિફરન્સ અથવા રો ડિફરન્સમાં સૌથી વધારે મેક્સિમમ ડિફરન્સ આવ્યો હોય એની અંદર રો ની અંદર એલોકેશન થશે. એ રો ની અંદર શું થશે, એલોકેશન. હવે આમાં કયો નંબર પકડવાનો, તો સૌથી મિનિમમ નંબર પકડવાનો. સૌથી મિનિમમ નંબર કયો છે આ રોમાં, 2. કોલમ હોય તો કોલમમાં, રો હોય તો રોમાં. ઓકે, તો આની અંદર ટાઈ વાળા એક્ઝામ્પલ પણ આવશે, પણ પહેલા સિમ્પલ એક્ઝામ્પલ શીખી લઈએ. તો 2 સૌથી મિનિમમ છે, બરાબર. ફરીથી સૌથી પહેલા રો ડિફરન્સ, કોલમ ડિફરન્સ. રો ડિફરન્સ, કોલમ ડિફરન્સ કઈ રીતે લેવાનું, ફર્સ્ટ રો છે એનો ડિફરન્સ શોધવો છે, તો સૌથી સ્મોલેસ્ટ એલિમેન્ટ અને સેકન્ડ સ્મોલેસ્ટ એલિમેન્ટ એનો ડિફરન્સ લેવાનો. એ રીતે કોલમમાં પણ. ઓકે, પછી શું કરવાનું, તો રો ડિફરન્સ અને કોલમ ડિફરન્સમાં જેનો મેક્સિમમ ડિફરન્સ આવ્યો હોય એ રો અથવા એ કોલમમાં એલોકેશન થશે. તો સૌથી મેક્સિમમ ડિફરન્સ અહીંયા 4 છે, તો આ રો ની અંદર એલોકેશન થશે. હવે એલોકેશન ક્યાં કરવાનું, તો સૌથી ઓછામાં ઓછું નાનામાં નાનો એલિમેન્ટ હોય ત્યાં 2. તો 2 માં સપ્લાયમાં ડિમાન્ડમાં 40 છે, સપ્લાયમાં 70 છે, તો અહીંયા 40 આવશે, અહીંયા 30 બચશે. ઓકે, તો આ જે ઈ વાળી રો છે એ કેન્સલ આઉટ થશે. કમ્પ્લીટ. તો બાકીનું જે ટેબલ છે વન સેકન્ડ ફરીથી લખી દઈશું, ફરીથી ડિફરન્સ કરીશું, સેમ પ્રોસેસ કન્ટિન્યુ કરીશું. જ્યાં સુધી આન્સર ના આવે ત્યાં સુધી આપણે આ પ્રોસેસને કન્ટિન્યુ કરવાનું. ઓકે, તો બે આપણા જોડે કોલમ બધી છે. ચલો અહીંયા છે 4 એટલે કે ડી અને એફ છે. 4 1 3 3 6 8. ઓકે, ચલો અહીંયા સપ્લાય, અહીંયા ડિમાન્ડ, અહીંયા આવશે ડિમાન્ડ. તો ડિમાન્ડ છે 70 60, સપ્લાય છે 40 60 30. વન્સ અગેન અહીંયા આપણે રો ડિફરન્સ લખશું, અહીંયા આવશે કોલમ ડિફરન્સ. ઓકે, રો ડિફરન્સમાં તો હવે બે એલિમેન્ટ બચ્યા છે, તો 4 - 1 3, 3 - 3 0, 8 - 6 2. ઓકે, બે એલિમેન્ટ બચ્યા, તો સ્મોલેસ્ટ તો સેકન્ડ સ્મોલેસ્ટ એ બે પોતે એલિમેન્ટ જ હશે. ઓકે, ચલો એ રીતે કોલમમાં, તો કોલમમાં 3 એલિમેન્ટ છે, સૌથી સ્મોલેસ્ટ 3, આમાં 4, તો 4 - 3 1, સૌથી સ્મોલેસ્ટ 1 અને 3, સેકન્ડ સ્મોલેસ્ટ 3, 3 - 1 એટલે 2. ચલો ડિફરન્સ શોધો. હવે સૌથી મેક્સિમમ ડિફરન્સ 3 દેખાય છે, તો એલોકેશન આ રો ની અંદર થશે. હવે આ રો માં સૌથી મિનિમમ નંબર કયો છે 1, જેમાં સપ્લાય 40 છે, ડિમાન્ડ 60 છે, તો અહીંયા 40 મલ્ટીપ્લિકેશન થશે, અહીંયા 20 વધશે. તો હવે જે રો છે એ કેન્સલ આઉટ થશે. કમ્પ્લીટ. ચલો એના પછીની આપણે આગળ વાત કરીએ, તો અહીંયા આવશે એ કેન્સલ આઉટ થઈ ગયું છે, તો બી અને સી. અને કોલમ ની અંદર હવે બચ્યું છે આપણા જોડે ડી અને એફ. ઓકે, તો 3 3 6 8. ઓકે, તો અહીંયા દેખી શકો છો આપણો બે રો અને બે કોલમ બચી છે, એટલે 3 - 3 રો ડિફરન્સ 0 થશે, 8 - 6 એટલે 2 થશે, કોલમ ડિફરન્સમાં 6 - 3 3, 8 - 3 5, એટલે સૌથી મેક્સિમમ ડિફરન્સ અહીંયા 5 છે. ઓકે, તો આ કોલમમાં એલોકેશન થશે, એમાં સૌથી મિનિમમ નંબર 3 છે, એમાં 20 ડિમાન્ડ છે, સપ્લાય 60 છે, એટલે જે ઓછું હોય એ આપણે સપ્લાય ડિમાન્ડમાં મલ્ટીપ્લિકેશન કરી
તો ડિમાન્ડ 20 ઓછી છે તો 3 સાથે 20 મલ્ટીપ્લિકેશન થશે એટલે અહીંયા આપણા જોડે 40 વધશે તો આ કોલમ છે એ કેન્સલ આઉટ થશે. ઓકે, તો હવે આપણા જોડે બે રો છે બી અને સી અને કોલમ છે ડી જેમાં 3 અને 6 છે. અહીંયા સપ્લાય આપણા જોડે છે 40 30 અને ડિમાન્ડ આપણા જોડે છે 70. ઓકે, ફરીથી પાછો રો ડિફરન્સ. તો હવે આપણા જોડે એક જ એલિમેન્ટ છે તો એ પોતે જ એનો ડિફરન્સ થશે અને કોલમમાં તો કોલમ ડિફરન્સ તો 6 - 3 તો 3 થશે. ચલો આમાં મેક્સિમમ ડિફરન્સ છે 6. ઓકે, તો આ રો છે હવે 6 પોતે જ છે એમાં મિનિમમ કે મેક્સિમમ દેખવાનું આવતું નથી. ચલો સપ્લાય 30 છે ડિમાન્ડ 70 છે તો 30 મલ્ટીપ્લિકેશન થશે અહીંયા 40 બચશે કોલમ કેન્સલ. લાસ્ટમાં એક રો એક કોલમ એટલે કે બી અને ડી. અહીંયા 3 સપ્લાય અને ડિમાન્ડ સરખું આવે છે એટલે ખબર પડી જાય કે આપણો એક્ઝામ્પલ સાચો છે. સપ્લાય ડિમાન્ડ બંને સેમ છે. અહીંયા રો ડિફરન્સ લેશો તો રો ડિફરન્સ બી 3 આવશે. કોલમ ડિફરન્સ લેશો તો કોલમ ડિફરન્સ પણ 3 આવશે એટલે કે 3 સાથે 40 એલોકેટ થશે 40 કેન્સલ આઉટ થશે રો અને કોલમ કેન્સલ આઉટ. તો લાસ્ટમાં ફરીથી પાછું આપણે એલોકેશન કરીએ જે આપણું સપ્લાય ડિમાન્ડ આપ્યું હતું એનું આપણે વોર્મ મેથડ થી કેલ્ક્યુલેશન કર્યું છે. તો કેટલું કેલ્ક્યુલેશન થાય છે દેખીએ. સૌથી પહેલા જે અહીંયા આપણા નંબર છે એલિમેન્ટ છે એ આપણે લખી દઈએ સોર્સ અને માર્કેટના અને પછી જે એલોકેશન કર્યું છે એ નંબર લખીએ 2 ના સાથે 40 થાય છે અહીંયા 1 ના સાથે 40 થાય છે અહીંયા 3 ના સાથે 20 થાય છે. ઓકે, ચલો અહીંયા 6 ના સાથે 30 થાય છે લાસ્ટમાં 3 ના સાથે 40. ચલો આનું કેલ્ક્યુલેશન કરીએ. એનો જે ટોટલ કોસ્ટ છે એ આપણે કેલ્ક્યુલેશન કરીએ. તો ચલો ટોટલ કોસ્ટ નું કેલ્ક્યુલેશન કરીએ આપણે. તો જે વોર્મ મેથડ થી આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ તેનું ફાઇનલ જે કોસ્ટ છે આપણે દેખીએ તો 1 * 40 પ્લસ 3 * 40 પ્લસ 3 * 20 પ્લસ 6 * 30 પ્લસ 2 * 40. ઓકે, તો 40 પ્લસ 120 પ્લસ 60 પ્લસ 180 પ્લસ 80. ઓકે, તો 0 16 8 8 16 22 24 ને 4 2 ને 1 3 480 રૂપીસ આવે છે. તો આ જે હતી એ વોગલ એપ્રોક્સિમેશન મેથડ હતી જેમાં આપણે રો ડિફરન્સ કોલમ ડિફરન્સ લઈએ છીએ. એમાં સૌથી મેક્સિમમ ડિફરન્સ હોય એ રો અથવા કોલમમાં એલોકેશન કરવાનું. જે રીતે સપ્લાય ડિમાન્ડ ઓછું હોય અને મિનિમમ નંબર એલિમેન્ટ હોય ત્યાં આપણે એલોકેશન કરશું. હવે આપણે આ બધા જ જે ત્રણ મેથડ છે એના જેટલા એક્ઝામ્પલ આપ્યા છે એ બધા આપણે સોલ્યુશન કરીશું અને પછી લાસ્ટમાં ઓપ્ટિમાલિટી ચેક કરવા માટેની જે મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ છે મોદી મેથડ. સ્ટેપિંગ સ્ટોન મેથડ પૂછાતી નથી એટલે આપણે આઈએમપી માં નથી આપી. મોદી મેથડ પૂછાય છે તો પહેલા આ ત્રણ મેથડની આપણે પ્રેક્ટિસ કરીશું અને પછી આપણે મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ સોલ્વ કરીશું. શું ધ્યાન રાખવાનું? સપ્લાય ડિમાન્ડનો સરવાળો સરખો હોવો જોઈએ. જો તમે અહીંયા સરવાળો કર્યા વગર સ્ટાર્ટ કરી દીધું તો એક્ઝામ્પલ ખોટો પડશે અને એવો જ એક્ઝામ્પલ મૂકશે જીટીયુમાં જેમાં સપ્લાય ડિમાન્ડ સરખો નહીં આપે એટલે ડમી રો અથવા ડમી કોલમ એડ કરવી પડશે. તો એવા બધા જ પ્રકારના એક્ઝામ્પલ આપણે સોલ્વ